જય બોલે હર હર મહાદેવ મિત્રો. મહેસાણા તાલુકાના કાવડિયા ગામમાં અમે આજે આવ્યા છીએ. આંખે જોઈ શકતા નથી એક ભાઈ, એમના વિશે માહિતી મળી હતી તો વિચાર્યું કે ચાલો રૂબરૂ મુલાકાત કરીએ, શું શું તકલીફ પડે આપણે જાણીએ. શું નામ બેન? શીલાબેન મુકેશભાઈ ઠાકોર. શીલાબેન, ઘરમાં કેટલા લોકો તમે? ઘરમાં 7 માણસ. કેટલા? 7. 7 લોકો. 5 છોકરા, 2 અમે. સૌથી મોટો ભાઈ શું? સૌથી બાળક મોટો આ માહી 8મા ભણે છે. આ શાળામાંથી પ્રાથમિક શાળામાં માહી. હા, માહી. બરાબર. એનાથી બધા નેના. તો પછી ઘર કઈ રીતના? ઘર મારી એકલી મજૂરી ઉપર હેડે સાહેબ. એટલે છૂટક મજૂરી કેવાય, ગામમાં જ જતા છો? છૂટક મજૂરી કડિયા કામ કરીએ, મજૂરી કરીએ. કડિયા કામ ગમે તે ટૂંકમાં મજૂરી મળે. ટૂંકમાં જે મજૂરી મળે 400 રૂપિયા આપણને આખો દાડો કરી આલે સાહેબ. આખો દાડો આખો દિવસ મજૂરી કરવાની. સવારથી ટિફિન લઈને જવાનું તો સાંજે આવવાનું. બરાબર. બહુ મુશ્કેલ કોમ તમારું ભરવાને જ આખું ઘર એવું કહીએ મારા વરોનું મારું ઘર ચાલે છે સાહેબ. ઘરનું ભાડું ભરવાનું, લાઈટ બિલ ભરવાનું, ઘર ભાડેથી ઘર ભાડેથી સાહેબ. અને મુકેશભાઈ નું શું તકલીફ? એમને તકલીફ જો સાહેબ પડી જાય એટલે એમને કમર જતી રહી. કમર જતી રહી, મગજનું વાજ્યું, પછી આ ઓકો બધી જતી રહી. ઓકો એ પાડતા તે સજને હવે તું ઉભા કરીએ એટલે હાથ ચાલીને સંડાસ જવા લઈ જવાના, નવડાવવાના, મસાલા મસા મુકાડવાના. એટલે એક દર્દીના જીવન ટૂંકમાં એમને હાચવવાના આખો દિવસ. એ તો અમુક કશું કરી કે કામ કોઈ નહીં. કારણ કે મેઇન આંખમાં જ કશું નહીં દેખાતું. હાથમાં કશું કોઈ દેખાય નહીં. નવડાઈ તોડાઈ મસાલા લઈ ઉભાર દેવાના, એમને ખાવા પીવા આલવાનું. તો તમને તકલીફ પડતી છે બહુ, કારણ કે 6-7 વ્યક્તિનું પૂરું કરવાનું તમારે એકલા. ખરા સાહેબ. 5 છોકરા, 2 અમે. હા, 7 જણનું તમે એકલા પૂરું કરો. મજૂરી રોજ મળી રહે ખરી? મજૂરી મળે ના મળે એવું સાહેબ, છૂટેક જઈએ કરીએ કામ. કોઈ દિવસ ના મળે તો પાછું ના મળે તો સાહેબ ઘેર આવીએ, મરસું રોટલા ખાઈને જઈએ. હા, એ જ ને, એ દિવસ પાછું જમવાનું તકલીફ થાય તમારે. તકલીફ તો ખરી. મુકેશભાઈ, આમ ક્લીન નહીં દેખાતું નહીં તમને ચોખ્ખું? હું અત્યારે આમ ઉભો એ ખાલી તમને પડછાયો દેખાય કે મને ઓળખી શકો? આમ પડછાયા જેવું બધું કાળું દેખાય એમ? કોઈ વાર એટલે ખાલી વોકનું જ તકલીફ થઈ શકે? કમરનો પ્રોબ્લેમ હે? કશું વાંધો નહીં, તમારા માટે કરિયાણાની કીટ લાયા છીએ અમે, જે તમને અમારાથી જે બની શકે સહયોગ કરીએ. મિત્રો, આજની આ કરિયાણા કીટના દાતા સ્વનેશ જયંતિભાઈ ચૌધરીની પુણ્યતિથિ નિમિત્તે આસ્થા તથા રાજ જસવંતભાઈ બોરિયાઈ તરફથી આપણને 2 કરિયાણાની કીટ દાન ભેટમાં મળી છે. એ પૈકીની કીટ આપણે મુકેશભાઈના પરિવારને અત્યારે આપીએ છીએ, જેથી એમને 2-3 મહિનાનું સુખ થઈ જાય. તો આપણને જે આપણા દાતા મળ્યા છે આસ્થા અને રાજ જસવંતભાઈ ચૌધરી બોરિયાઈના, એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપણો જે ભાઈ નેશ છે, જેની પુણ્યતિથિ નિમિત્તે આપણને આ દાન મળી છે, તો નેશના આત્માને પણ પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ.